ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તમારા ધોરણ 6 ની અંદર ગણિત વિષય છઠ્ઠાના ગણિતમાં મિત્રો સ્વાધ્યાય 10.1 તેની અંદર માપનમાં છઠ્ઠો દાખલો નીચેના દરેક આકારની પરિમિતિ શોધો. પરિમિતિ શોધવાની છે. પેલું 3 સેન્ટીમીટર 4 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર લંબાઈના બાજુવાળો ત્રિકોણ. દાખલા નંબર 6 માં પેલું 3 સેન્ટીમીટર 4 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર બાજુવાળા ત્રિકોણની પરિમિતિ. તો અહીંયા ત્રિકોણની પરિમિતિ છે એ શોધવાની છે. તો અહીંયા ત્રણેય બાજુનો સરવાળો, ત્રિકોણની બધી બાજુનો સરવાળો એટલે પરિમિતિ. બરાબર? ત્રિકોણની પરિમિતિ. તો અહીંયા બધી બાજુ છે 3 + 4 + 5 એટલે 12. 12 સેન્ટીમીટર છે એ એની પરિમિતિ થશે. 4 + 7 ને 5 12. એ ત્રિકોણ કંઈક આવો હશે, કાટકોણ ત્રિકોણ. આ 5 આ 3 આ 4. ઓકે. હવે બીજી છે 9 સેન્ટીમીટર લંબાઈનો બાજુવાળો સમબાજુ ત્રિકોણ. પરિમિતિ આ 9 આ 9 આ 9 ત્રણેય બાજુનો સરવાળો. ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રિકોણની બધી બાજુનો સરવાળો. 9 + 9 + 9 9 તેરી 27 સેન્ટીમીટર. કેટલા? 27 સેન્ટીમીટર. હવે છે સમદ્વિબાજુ ત્રિકોણ જેની સમાન બાજુની લંબાઈ 8 અને ત્રીજી બાજુની લંબાઈ 6. સમદ્વિબાજુ સમાન બાજુ છે આ 6, સમાન બાજુ લાંબી છે એટલે 8 અને 8. તો ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રિકોણની બધી બાજુઓનો સરવાળો. 8 + 8 + 6 8 × 2 = 16 ને 6 22 સેન્ટીમીટર. ક્લિયર? તો મિત્રો અહીંયા ત્રણ ત્રિકોણ છે એની પરિમિતિ આપણે શોધી. જે માપ આપ્યા એ મુજબ આપણે પરિમિતિ શોધી છે છઠ્ઠામાં. ત્રિકોણની પરિમિતિ એટલે બીજું કશું જ નહીં, તેની બધી બાજુઓનો સરવાળો. સાતમો દાખલો. અહીં સાતમા દાખલાની અંદર જેની બાજુઓના માપ 10, 14 અને 15 હોય તેવા ત્રિકોણની પરિમિતિ શોધવાની છે. તો 10 સેન્ટીમીટર 14 સેન્ટીમીટર અને બીજી છે 15 સેન્ટીમીટર તેવા ત્રિકોણની પરિમિતિ ખૂબ જ સરળ છે. ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રિકોણની બધી જ બાજુનો સરવાળો. 10 સેન્ટીમીટર + 14 સેન્ટીમીટર + 15 સેન્ટીમીટર. 5 ને 4 9 39 સેન્ટીમીટર. મિત્રો દાખલા ખૂબ સરળ છે, પરંતુ તેને યોગ્ય રીતે ગણવાની જરૂર છે. જેની દરેક બાજુનો માપ 8 મીટર હોય તેવા ષટ્કોણની પરિમિતિ. દાખલા નંબર 8. ષટ્કોણ એટલે 6 બાજુ અને 6 એ 6 બાજુનું માપ એક સમાન છે અને એ છે કેટલા? 8. બધી જ બાજુઓ છે એનું 8 મીટર. આ બાજુ જેવી છે એ એટલી જ આ બાજુ છે, 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 આ બાજુ પણ એટલી જ છે. આ ષટ્કોણ આની 8 આની 8 આની 8 8 8 ને 8. આવી રીતે ષટ્કોણ નિયમિત છે જેની દરેક બાજુનું માપ છે 8 મીટર. તો બધી જ બાજુનો સરવાળો એટલે પરિમિતિ. 8 કેટલી વાર? 6 વાર. 8 × 6 = 48 મીટર. પરિમિતિ 8 માં દાખલો. પરિમિતિ કેટલી આવે? 9મો દાખલો. 20 મીટર
મીટર પરિમિતિ માટે ચોરસની એક બાજુનો માપ શોધો. તો ચોરસની પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ. તો 4 ગુણ્યા લંબાઈ. લંબાઈ ચોરસની પરિમિતિ આપણે આપી દીધી છે 20 મીટર. તો લંબાઈને બનાવો સૂત્રનો કરતા 20/4 લંબાઈ થઈ 5 મીટર. ચોરસની બાજુની લંબાઈ 5 મીટર. બધી બાજુઓ છે એ સમાન છે 5 મીટર. હવે નિયમિત ષટકોણ છે પંચકોણ. નિયમિત પંચકોણની પરિમિતિ 100 તો દરેક બાજુની લંબાઈ કેટલી? સાવ સરળ. પંચકોણ એટલે 5 બાજુ. પંચકોણની પરિમિતિ એટલે 5 ગુણ્યા લંબાઈ. કેટલી? 5 ગુણ્યા એક બાજુની લંબાઈ. તો અહીંયા પંચકોણ આપી દીધું છે 100 સેન્ટીમીટર. 100 બરાબર 5 ગુણ્યા એક બાજુની લંબાઈ. તો એક બાજુની લંબાઈ થાય 100/5 એટલે કે 20 સેન્ટીમીટર. સમજાણું? 20 સેન્ટીમીટર. તો ચાલો મિત્રો અહીંયા આપણે 5 દાખલા કરેલા છે. કેટલા? 5 દાખલા કરેલા છે અને એના ઉપરાંત પેજ નંબર 208 એની ઉપર જે દાખલા આપ્યા છે હોમવર્ક લખી લેજો. પેજ નંબર 208 ઉપરના દાખલા અને દાખલા નંબર 6 થી લઈને દાખલા નંબર 10 આટલા દાખલા તમારે તમારી બે બોક્સમાં વાક્યના નોટમાં કરવાના છે. એક વાર હોમવર્ક ખાસ જોતા રહેજો મિત્રો. જે તમને કરાવું છું વિડીયોની અંદર અને હોમવર્ક બંને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો એ કરશો તો જ બધું આવડશે. આ વસ્તુ મગજમાં રાખજો. ચાલો મળશો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.